રૂપસિંહભાઈ, તમને શહેરનો પાકો રસ્તો ગમે કે ગામડાનો કાચો રસ્તો? મને શેર કરતા ગામડાનો રસ્તો સારો ગમે. એ ગમે, ગામડાનો કાચો રસ્તો સારો ગમે. કાચો રસ્તો છે ને, હા, મને બહુ ગમે. ચમ? જો એક બાજુ ફુવારા હેડતો હોય, ઠંડી હવા આવતી હોય, અને આ બાજુ એકદમ પવન આવતો હોય, હોય, એકદમ સારો ઠંડો પવન આવતો હોય, અને મજા આવી જાય. અને એવો સોયડાનો સોયડો, હા, અને આ જો ઝાડાનો સોયડો હોય, અને એકદમ ઠંડી એકદમ સોયા હોય એની, હોય, એટલે મજા આવી જાય એવું એમ ને. અને શહેર તો શહેર, એકબીજાને કોઈ ઓળખતા ના હોય શહેરમાં. ના, તમે એકમાં તમે રહેતા હોય ને બંગલામાં, હોય, તમને બાજુવાળો હોય ને, હોય, તો તમને આવો ના કે, વાત સાચી, પાણી ના પાવે, ના, અને ક્યાં કોણ હશે એમને જવા દે. અને તમે મારા ગામડામાં આવો, ખબર પડે. હોય, ગામડામાં આવો ને તો મજા આવી જાય, તમને આવકાર મળશે. જનાવરનો અવાજ સાંભળવા મળે, જનાવરનો કિલકિલાટ અવાજ સાંભળવા મળશે. હોય, અને જુઓ, તમે અમારા ગામડામાં આવશો ને, તો આવકાર મળશે. પછી તમને ચા પાણીનું કહેશે, અને પછી ચા પાણીનું, પછી જમવાનું તમે જમ્યા ના હોય તો તમને જમાડશે. એટલે ગામડાનો અને શહેરનો અલગ તફાવત પડે. એટલે ગામમાં રહેવું મજા આવી જાય. મન મર્યાદા ગામમાં જોવા મળે, મર્યાદા ગામમાં હસવાય છે, અને શહેરમાં હસવાતી નથી. વાત સાચી. હા, હા. અને આ ખેતરમાં અત્યારે લીલું સમય એકદમ ગામમાં જોવા મળે. હા, હવે આ લીલોતરું બધું આ મગફળી વાવી છે ને, હવે આ ઉજી નીકળી છે. તમે મોટી થાય છે ને, તમે જોવા આવજો અમારા બનાસકાંઠામાં. બગીચાનું કશી ના, બગીચાનું કોઈ ના આવે. એવી મગફળી આટલે ઊભી છે, અને મજા આવી જાય. તમે આવજો એક વખત અમારા બનાસકાંઠામાં જોવા માટે મગફળી. પુષ્કળ નીકળે છે. એ વાત સાચી. પછી નવી શાકભાજી વાડે જોવા મળે, વાડી શાકભાજી વાવા. એટલે અમે બજારને એવા ઇન્જેક્શન ને એવું અમે નહીં લાવતા. એ વાત સાચી. ઘર પૂરતું અમે એક બે ચારા કરપરા. વાત સાચી. અને આ છે ને અમારે આ મગફળી વાયેલી છે બધી. આ 2 કટક. આ બાજુ અમારે મગફળી બધી છે. આ જુઓ ફરી, આ ફુવારા એક બાજુ ચાલુ છે, આ બાજુ હવે ચાલુ કરવાના છે. એક ભાઈ અંદર ફરે છે, જુઓ. શહેરની અંદર આ બધું કશું જોવા ના મળે એમ ને. બીજું શહેરનું નવાનું અમારે અલગ બધું તફાવત પડે. એવું એમ ને. તો તમને શહેરમાં રહેવું શું ગમે? મને શહેરમાં રહેવું બિલકુલ ગમતું જ નહીં. એવું એમ? કેમ કે ગામડામાં મજા આવી જાય. એ વાત સાચી. શહેરમાં તો તમને પેલો વાયરો ના મળે. ના. હા, અને કદાચ લાઇટ બાઇટ જતી રહે ને, તો એ પંખો લાઇટ વગર તમે શું કરો? એ વાત સાચી. કુલર કે શાંતિ ચાલુ કરો. એ વાત સાચી. અને અમારા ગામડામાં તો ઓટોમેટિક ભગવાનનો વાયરો હોય છે, કુદરતી પવન હોય છે. એ તો આ કોઈ સાધનના ધુમાડા અને કોઈ ગેસ ને એકદમ નુકસાન કરે શરીરને બધું. એ વાત સાચી. એટલે ગામડું તો ગામડું કહેવાય. એ વાત સાચી. આ અમારા પાલડી ગોકુળિયું ગામ છે. વાત સાચી. અને મજા આવી જાય, બધા સુખ શાંતિ રહે છે હળી મળીને. આ રસ્તો જુઓ ખાલી, રસ્તો જુઓ, મજા આવી જાય. તમે કેટલો રળિયામણો દેખાય, રળિયામણો એકદમ સુંદર અને લીલો સમ છે. આજુબાજુ ઘર એટલે બધા આજુબાજુ ઘર છે. આ બાજુ જુઓ ઘર દેખાય, આ બાજુ જુઓ ઘર દેખાય, પછી આ જુઓ આ બાજુ દેખાય. ખેડૂતો કામ કરતા હોય. જો અમારા પેલા ભાઈ આવે, ખેડૂત ભાઈ આવે છે. હા, ખેડૂતો કામ કરતા હોય. હા, કેમ છો? આ જુઓ આટલો આવકારો ગામમાં મળે. આ જુઓ અમારા ગામમાં આવો આવકાર મળી જાય. સાચી વાત. રોમ રોમ. કાકો ખેતી કરે છે, તમે જોઈશો. આ ફુવારા ચાલુ છે કાકાને. એ વાત સાચી. એટલે મજા આવી જાય. ગામડામાં તમને આવકાર મળે. પછી પોણી પાવે, ચા પછી તમને જમાડે, એટલું બધું કરે. અમાર ભાઈ છે. આવરા. રામ રામ. મજા. આ ભાઈ ખેડૂતમાં બધું માહિતી આપી છે. ગમે દરેકમાં સારા ખેડૂત છે. બધે જુઓ, તપાસ કર્યો, તપાસ કરે. રેડી. ગામડું સારું એમ કીધી રૂપસિંહભાઈ, એમ કીધી કે ગામડું સારું ને શહેરથી. અમારા ભાળો ખેડૂત ભાઈ એમ કે છે કે ગામડું સારું, શહેરથી ગામડું સારું, ઘણું લાખ દરજે સારું. વાત સાચી. તમે બધા ખેતીવાડી કરો? હા, અમે ખેતીવાડી જ કરો. તપાસ કરવા નીકળ્યા છે. અને આપણે જેવા રસ્તા એકદમ રળિયામણા લાગે છે. તમારે કેવો તાલુકો લાગે? અમારા બનાસકાંઠા જિલ્લો લાગે. આપણે બધા એક તાલુકામાં જ આવી ગયા. આપણો ગામ નોખો એક જ તાલુકો. હા, આપણે થોડુંક જ તફાવત છે. અમે આ બાજુ રહે છે, તમે આ બાજુ રહો. ખાલી રસ્તા ઘણી વપરાય.
હા રૂપસંગ અમારા હવે આપણે બનાસકાંઠામાં ઘણી વવરાય વાત હા. તમારો ને અમારો એક તાલુકો ભેગો જ થયો સારું હેડો રેડી રેડી આવજો હો ભાઈ એ હા આવજો ઓકે બાય.